નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 11 સંખ્યાઓનો વિડીયો ભાગ 1નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। પાઠ 11 સંખ્યાઓ। તો અહીં આપણે આગળ 50 સુધીની સંખ્યાઓ ભણ્યા, બરાબર। તો હવે એવી જ રીતે અહીં એકમ અને દશકની રીતે આપણે આ સંખ્યાઓ ભણીશું। અહીં આપણને 10-10ના શેરડીના જૂથ આપેલા છે। આ શેરડીના કેટલા જૂથ છે? 10-10ના। એ એક જૂથમાં કેટલી શેરડી હોય? 10 શેરડી હોય। તો એવા કેટલા જૂથ આપેલા છે અહીં? 1, 2, 3 અને 4। એટલે 10 ને 10 20, 30 અને 40। 40 શેરડીઓ થઈ। એક જૂથમાં 10 છે એટલે। અને પછી આ છૂટી કેટલી શેરડીઓ છે? 1, 2, 3, 4 અને 5। એટલે કે 40, પછી 41, 42, 43, 44 અને 45। કુલ 45 શેરડીઓ થશે। જો આ 4 છે આગળ, તો 4 લખ્યા અને છૂટા જેટલા છે એટલા પાછળ। એટલે 40 ને 5 45 શેરડીઓ થઈ। હવે અહીં એ જ રીતે આપણે અહીં નીચે પણ સંખ્યાઓની ગણતરી કરીશું। અહીં 3 શેરડીના જૂથ છે, બરાબર। દશકના સ્થાને 3 છે અને એકમના સ્થાને છૂટી કેટલી શેરડીઓ છે? 1, 2, 3 અને 4। એકમના સ્થાને 4 છૂટી શેરડીઓ છે। એટલે એકમના સ્થાન ઉપર 4 લખેલા છે અને દશકના સ્થાન ઉપર 3 લખેલા છે। તો અહીં 2, 3 અને 4 34, 30 અને 4 34, બરાબર। હવે એની પછી નીચે જોઈએ તો ત્યાં 1, 2, 3 અને 4 એટલે કેટલી છે? આ જેટલી શેરડી છે અહીં ઉપર એ ક્યાં લખી? અહીંયા 3 છે તો 3 લખી। અહીંયા 4 ગણીને 4, 3 30 ને 4 34 એમ થયું। હવે આ કેટલી શેરડી છે? આ 1, આ 2, આ 3 અને 4। તો 4 છે તો દશકના સ્થાન ઉપર શું લખીશું? 4 અને એકમના સ્થાન ઉપર છૂટી જેટલી શેરડીઓ છે તે ગણીને લખીશું। એટલે 1, 2, 3, 4, 5 અને 6 કેટલી થઈ? 6। એટલે એ સંખ્યા કઈ બનશે? 46। ચોગડે છગડે 46। પછી દશકના સ્થાન ઉપર પાછી કેટલી શેરડીઓ છે? 2 અને એકમના સ્થાન ઉપર એક કોઈ છે નહીં। તો દશકના સ્થાન ઉપર 2 લખીશું અને એકમના સ્થાન ઉપર શું લખીશું? 0। તો આ 2 અને 0 બગડે મીંડે કઈ સંખ્યા બની? 20। હવે અહીં આપણને ગોળ સંખ્યા આપી દીધેલી છે, જેમાં 4 અને 3 આપી દીધેલી છે, એટલે 43 આપી દીધેલા છે। તો અહીં 4 લખીશું આગળના ખાનામાં અને પાછળના ખાનામાં 3, એટલે કે એકમના ખાનામાં 3 અને દશકના ખાનામાં 4। એવી જ રીતે અહીંયા નીચે પણ આપેલું છે, 2 બગડા 22 આપ્યા છે, તો એકમના ખાનામાં પણ 2 અને દશકના ખાનામાં પણ 2। પણ હવે આપણે શેરડી દોરવાની બાકી છે। તો અહીં 4 10 10ના જૂથ હશે અને 3 1, 2 અને 3 છૂટી શેરડી હશે। અહીંયા 2 દશક છે અને 2 એકમ છે, તો અહીંયા 10 10ના કેટલા જૂથ હશે? 2 હશે અને એકમના સ્થાને પણ છૂટી કેટલી શેરડી હશે? 2 શેરડી હશે। હવે આપણે પાના નંબર 118 પર જોઈએ। આપેલ જગ્યામાં સંખ્યા લખો, બરાબર। તો અહીં કેટલી શેરડી છે? શેરડીના જૂથ છે 1, 2, 3, 4 અને 5। તો દશકના સ્થાન ઉપર આપણે શું લખીશું? 5 લખીશું અને એકમના સ્થાન ઉપર કેટલી શેરડી છે? 1। તો 5 એકડે શું થયું? 51। હવે નીચે જુઓ, બીજા ખાનામાં કેટલા શેરડીના જૂથ આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6। કેટલા છે? આ 6 થયા। 6 અને છૂટી કેટલી શેરડીઓ છે? 1, 2, 3 અને 4। તો એક દશકના સ્થાન ઉપર શું આવશે? 6 એટલે કે 60 અને 4 એટલે 64। છગડે ચોગડે ને 64 થશે, બરાબર। હવે એની પછી જોઈએ આ કેટલા જૂથ આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો આ દશકના સ્થાન ઉપર શું લખીશું? 8 અડે 8। એકમના સ્થાન ઉપર એ કોઈ જૂથ આપેલા છે? ના, નથી આપ્યા, તો એ જગ્યાએ શું લખીશું? 0। એટલે 8 મીંડે 80।
કુલ શેરડી કેટલી થઈ ગઈ? 80. હવે એની પછી જોઈએ, આ 1 2 3 4 5 6 7 8 અને આ 9 શેરડીના જૂથ છે, એટલે એ દશકના સ્થાને આપણે લખીશું 9 અને એક છૂટી શેરડી છે એટલે 1. તો અહીંયા લખીશું એ સંખ્યા 9 એકડે 91. હવે એની પછી જોઈએ ઉપર કે અહીં કેટલા શેરડીના જૂથ આપેલા છે. અહીં ઉપર 7 શેરડીના જૂથ આપેલા છે. તો 1 2 3 4 5 6 અને 7. તો અહીં શું લખીશું? દશકના સ્થાને 7. અને કેટલી શેરડીના છૂટી શેરડી છે? તો 1 2 અને 3. 7 ને 3 73. તો શેરડી ઉપર શું લખીશું? 73. પછી આ એની પછી જોઈએ તો 1 2 3 4 5 અને 6. દશકના સ્થાને કેટલી શેરડીના જૂથ છે? 6 જૂથ છે. પછી છૂટી કેટલી શેરડી છે? તો એ આપણે ગણીએ 1 2 3 4 5 અને 6. તો છૂટી પણ કેટલી શેરડી છે એકમના સ્થાને? 6. તો 2 છગડા શું થઈ જશે? 66. તો એ ખાનામાં 66 શેરડીઓ છે. હવે એની પછી જોઈએ શેરડીના જૂથ ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા થયા? 9. તો દશકના સ્થાને આપણે લખીશું 9. હવે એકમના સ્થાને છૂટી શેરડીઓ ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલી શેરડી થઈ? 9. તો એકમના સ્થાને આપણે 9 લખીશું. તો 2 9 99. દશકના સ્થાને 7 શેરડીના જૂથ છે, પણ તો પણ આપણે ગણીએ 1 2 3 4 5 6 અને 7. તો દશકના સ્થાને 7 લખીશું અને એકમના સ્થાને 1 2 3 4 લખીશું. 7 ને 4 શું થશે? 74. અહીં કેટલા શેરડીના જૂથ થયા? કુલ કેટલી શેરડી છે? 74. 7 શેરડીના જૂથ છે. બાળમિત્રો, અહીં આપણે સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.